ગોપાલ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે બનાવવાના છે અમારે દાળ પકવાન. હા, પકવાન તૈયાર હે. અત્યારે પકવાન બનાવે છે. હું નાખ્યું પકવાન બનાવવા? ઘઉંનો અને મેંદાનો લોટ, એમાં થોડુંક તેલનું મોણ દેવાનું, જીરું ખાંડીને નાખવાનું અને મીઠું નાખવાનું. કયો લોટ કયો? ઘઉંનો અને મેંદાનો. ઘઉંનો અને મેંદાનો લોટ. હા, મેંદાનો ઓછો નાખવાનો, ઘઉંનો વધારે નાખવાનો. બસ તેજ ફૂકાઈ જાય ને એટલે તળી નાખો. હવે એટલાક જ રહ્યા બનાવવાનું. મેં ને હેમાંસી બેને બે બનાવી નાખ્યા છે. આજે દાળ પકવાનનો પ્રોગ્રામ. ચટણી નહીં બની ગયું? ના, એ બધી બાકી, ખાલી પકવાન જ બની. કઈ કઈ ચટણી છે? લીલી ચટણી, લાલ ચટણી અને આમલીની ચટણી. તીખી? હા, તીખી. લાલ ચટણી તીખી અને લીલી ચટણી. દાળ છે નહીં બનાવી? દાળ ચણાની અને મગની સળી દાળ આવે ને એ પલાળી દેવાની, 3 કલાક અગાઉ પલાળવાની, પછી બાફી નાખવાની. ના, હજી હમણાં નથી પલાળી. હું પલાળી આ વણાઈ જાય ને પછી પલાળી દે. તો સેવ બની ગઈ છે. વજન સેવ બનાવી દુકાનમાં બેસવા. હે, સેવ તો પપ્પાએ બનાવી છે, અમે ખાલી પકવાન બનાવી. જમવા અત્યારે પેપર હતું, પેપર પૂરું કરીને આવ્યો છે જુનાગઢથી, એટલે મોડું થઈ ગયું છે જમવાનું. મગ છે, ભાત છે, છાશ ને સંભારો ડુંગળી. હાલો જમવા. બતાવી દો. લાગી ગઈ છે. આવું મોટું બકડિયું હોય ને તો હું એમાં આમાં આ તો અમારે સેવ બનાવવાનું છે. સવારે સેવ બનાવી હતી ને તો એમાં તેલ પડ્યું એટલે આમાં રાખ્યું તેલ. મોટું બકડિયું હોય ને તો હું આમાં ભેગા ન થઈ જાય પાપડ, આ પકવાન, એટલે આ મોટું બકડિયુંમાં રાખ્યું હે. કેમ કે સવારે સેવ બનાવી હતી, એનું જ આ તેલ રાખ્યું હતું એટલે એમાં જ બનાવી નાખ્યા. કાનો પકવાન નાખતો જાય છે અને મને હેલ્પ કરાવવા લાગે છે. તેલ બહુ ફૂલ આવી ગયું ને તો મને હેલ્પ કરાવવા આવ્યા. શું કરે? મજા આવે બનાવવાની. મજા આવે છે નાખવાની. હવે મને રજા દઈ દીધી છે. ઈ કે હવે પકવાન ઉતળી નાખે. આ બે તળશે પકવાન. તો હર્ષ પકવાન તળે છે. જેમ ભજીયા કર્યા હતા ને એવી રીતે જ પકવાન કરાવવા આવ્યા. શું કેવું હર્ષ તારે? શું બને ઉપર ઉપર દાળ પકવાન? તમને કેમ ખબર?
મને તાર કાકાએ કીધું હું ઉપર મારે જમવાનું છે એમ. હમ તો અમે ક્યાં જાવ, તમે એકલા જાઓ જમવા? હે કાકાની દુકાને એવું ચેક કરવા આવ્યું હતું કે આપણા કપડાં સિવાઈ ગયા કે નહીં. સિવાઈ ગયા હે, વાંધો નથી. હમણાં જોબ ઉપર જવાનું છે, ચાલુ થઈ જ ગયું છે કેદુનું, પણ આ તો રજા રાખી આવ્યા આવી તો બની ગયા એ કપડાં. તો ચાલો હવે પલાળીશું દાળ. 1 વાટકો ચણાની દાળ અને 1 વાટકો મગની દાળ, સળી દાળ. પાણી 3 કલાક પલળવા દેવાની. મગની દાળ તો પલળી જાય, પણ ચણાની દાળ રહીને એને બહુ વાર લાગે પલાળતી. તો પલાળવા મૂકી દીધી હે. હવે ભૂલાઈ 3 ગયું કલાક હતું. અત્યારે સાંભળ્યું ને એટલે અત્યારે પલાળી દીધું. નહીં વાંધો આવે, પલળી જાય. કે કાશી નો ખવડાવતી. ના પાકેલી જ ખવડાવે. તો અમારા પકવાન તળાઈ ગયા છે. જો એક ડબલો એક આખો ભરી કર્યો, એ હું ખાઈ જાઉં સાંજે. આ ફૂલ જો કયું ઝાડવું છે આ ફૂલનું? કેવું હે હેમંત છે નહીં મને નહીં ખબર. આ માલિકને પૂછો. કેવું હે એ માલિક કયું છે આ ફૂલ? નામ નથી ખબર. નામ નથી ખબર. સૂર્યમુખી નો ભાઈ છે. હલવાઈ ગઈ. હાલો કેમ ઊંધો બેઠો આવજો. હે ઘોડી તો હાલો હાલો ઉતરો. તાર રોકાવું નથી બકરાને બસા જોવા? ગાડી ચાલુ કરો. તો શું બનાવવાનું લીલી ચટણી, લાલ ચટણી અને આંબલીની ચટણી. અત્યારે કઈ બને? અત્યારે લીલી ચટણી બની. તેમાં મરચું, આદુ, ડાળિયા, થોડીક સેવ, મરચું, ફુદીનો, લીલું લસણ, મીઠું, ખાંડ, લીંબુ, આંબલી, બસ એટલું. બનાવીશું લાલ ચટણી. તો લાલ ચટણીમાં લસણ, થોડુંક મીઠું, લાલ મરચું પાવડર, થોડુંક કાશ્મીરી મરચું, એટલે કલર આવે ચટણીમાં, તીખું ઓછું લાગે. થોડુંક પાણી નાખશું. તો આમાં લસણ, લાલ મરચું, કાશ્મીરી મરચું અને થોડુંક પાણી, મીઠું નાખીને હવે મિક્સરમાં આપણે કાઢી લેવું, પીલી નાખીશું. મીઠું નાખશું. થોડુંક મીઠું નાખ્યું, થોડુંક હળદર નાખશું. 1 ચમચી હળદર અને અડધી ચમચી હિંગ. ઉકળી જાય એટલે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું. કરજો બંધ. ચીજ રાખવાની હોય. હજી ઘાટી છે દાળ, તો આપણે આમાં 2 કળશા પાણી નાખશું. આછી રાખવાની. આવા છે. હા, થોડીક લાલ ચટણી નાખશું. થોડીક લાલ ચટણી એટલે થોડોક ટેસ્ટ આવે તીખો. અને આ થોડીક લીલી ચટણી નાખશું. હવે ખૂબ ઉકાળવાની. થોડુંક મીઠું પણ નાખી દેવું. છે તુલસી વિવાહ, તો તુલસી વિવાહની તૈયારી ચાલુ છે.
કંસાર પણ તૈયાર છે તુલસીમાં અને ઠાકોરજી. તો તૈયાર છે આપણા દાળ પકવાન. લાગ્યા કાકા? હે મસ્ત. તમને તો ચાલો દાળ પકવાન ખાવા. અમે છેલ્લે વૈધા છીએ એટલા જણા. કેવા લાગ્યા દિવ્યેશભાઈ દાળ પકવાન? કેયુરભાઈ? હર્ષભાઈ મોબાઈલમાં બિઝી છે. મેસેજમાં કીધું કાકી તમને કેવા લાગ્યા? સુપર. હેમાંશીબેન તમને? ટપ